હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। એકદમ ચટપટું ટેસ્ટી દેશી ચણાનું શાક બનાવવા। ચણાને મેં આખી રાત પાણીમાં પલાળીને રાખ્યા। હવે પલાળેલા ચણા કુકરમાં લેશું। એક એલચી, 2 થી 3 લવિંગ, 2 થી 3 બાદિયાના ટુકડા, એક તજનો ટુકડો, થોડું મીઠું, થોડી હળદર, ઢાંકણ બંધ કરી અને 5 સીટી બોલાવી લેશું। તો 5 સીટી થઈ ગઈ છે। હવે જોઈ લઈએ તો ચણા આપણા એકદમ સરસ બફાઈ ગયા। એક પેનમાં તેલ લઈએ, લાલ મરચું, તમાલપત્ર, રાઈ, જીરું, હવે કાંદાના ટુકડા એડ કરશું। હવે આ કાંદાને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ચડવા દઈએ। ત્યાં ગ્રેવી તૈયાર કરી લઈએ। આદુ, મરચી અને લસણ, ટામેટું, હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, થોડું મીઠું, થોડો ગરમ મસાલો, બાફેલા ચણા થોડા એડ કરશું અને ગ્રેવી તૈયાર કરી લઈએ। તો ગ્રેવી આપણી તૈયાર છે। ત્યાં સુધીમાં આપણા કાંદા પણ ચડી ગયા। તો હવે ગ્રેવી એડ કરશું। બરાબર મિક્સ કરી અને ઢાંકી અને તેલ છૂટું પડે ત્યાં સુધી આ ગ્રેવીને કૂક થવા દેશું। તો ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે। ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ। હવે બાફેલા ચણા એડ કરશું। બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી અને 2 થી 3 મિનિટ આપણે આ શાકને ચડવા દઈએ। ઉપર લીંબુ અને લીલા ધાણા એડ કરશું। તો એકદમ ચટપટું અને ટેસ્ટી લુખ્ખું ખાઈ શકાય તેવું ચણાનું શાક બનીને તૈયાર છે।